વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મનોજીવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં તાત્મજનં વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. જન્મ્યા કૌશલ દેશ વેશ બટુ નો લઈ રામાનંદ મળ્યા સુધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં યોચરી. પાસે રાખી અને સાધુ બનાવવા છે અને આને મારે વક્તા બનાવવા છે. અત્યારે સંપ્રદાયમાં વક્તા બહુ ઓછા છે, મારે આને વક્તા બનાવવા છે. અને એ બાળક છે એ બોલે તો એની જીભ જલાય, હરખું બોલી ન શકે. એટલે કોઈ સંતોએ કીધું, કોઈ મશ્કરી કરી કે તમે આ ગોગડું બોલે છે, આને હરખું બોલતા નથી આવડતું, અને આને તમે વક્તા બનાવશો, આને તમે કથાકાર બનાવશો. અને ત્યારે સંતની બહુ દીર્ઘ દ્રષ્ટિએ તેણે કીધું કે આ બહુ મોટા કથાકાર બનશે. અને પછી આ મંદિરની અંદર આપણે જે પ્રદક્ષિણા ફરીએ છીએ ને, પાછળના ભાગમાં છેલ્લા ઓરડાની અંદર એક ખુરશી ઉપર સરસ્વતી માતાની મૂર્તિ છે. એ સરસ્વતી માતાની આગળ મૂર્તિની આગળ બાધા રાખી, જે માનતા રાખી. સરસ્વતી વાણીના દેવી છે અને પ્રગટ સરસ્વતી આ મંદિરની અંદર બિરાજે છે. અને વાતને થોડાક વર્ષો થાય છે અને એ બાળક છે 12-15 વર્ષનું મોટા થઈ દીક્ષા લે છે અને આ સંપ્રદાયના વિદ્વાન વક્તા બન્યા, જેનું નામ જગત પ્રકાશ સ્વામી ડભાણવાળા. આજ પણ અમુક લોકો મહિમા જાણતા હશે. છોકરું નાનું હોય, બોલતા હરખું ન આવડતું હોય, સરસ્વતી માતાની માનતા રાખે ને, આજ પણ એને વાચા મળે છે. યા છેલ્લા ઓરડાની અંદર સરસ્વતી માતા ખુરશી ઉપર પધરાવેલા છે. કાલ સવારે જાવ ત્યારે ભાવથી દર્શન કરજો. એવો એક એક ખંડનો, એક એક મૂર્તિનો એવો મહિમા. સ્વામિનારાયણ ભગવાનની શતાબ્દી ઉજવાણેલી. આપણે મેઇન ગેટની અંદર એન્ટ્રી કરીએ ને, જે મોટી લાઈનમાં દુકાનો છે ને, એ મેળો એ વખતે બની ગયેલો. ઉપર નળિયાનું કામ બાકી હતું. અને વિષ્ણુ સ્વામી બોટાદવાળા એ મને વાત કરતા, એના દાદા ગુરુ ત્યારે આ મંદિરમાં વહીવટ કરતા હતા. શતાબ્દી ઉજવાણેલી. અને એ બીમાર હતા, મંદવાડ હતો. પછી બીજા સંતોને કહીને આખો ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું. ઉત્સવ ચાલુ હતો અને ભંડારમાં મીઠાઈ એ વખતે ખૂટવાની તૈયારી થઈ ગઈ કે મીઠાઈ હવે ખૂટી જાય છે. અને પછી બીજા સંતો આવીને કીધું કે મહારાજને પ્રાર્થના કરો, આટલા બધા હરિભક્તો આવ્યા છે દેશ દેશમાંથી, અને મીઠાઈ ખૂટશે તો આપણું બહુ ખરાબ દેખાશે. અને મને સ્વામી કહેતા હતા, અમારા દાદા ગુરુએ કીધું કે તમે મીઠાઈ જ્યાં મૂકી છે ને મહારાજ અને સંતોનું સ્થાપન કર્યું છે? તો કે નહીં. તો કે જાઓ મહારાજ અને ગોપાળાનંદ સ્વામીને પધરાવો અને મીઠાઈના ટોપ ઉપર કપડાં ઢાંકી દો. અને ત્યાં જઈ દીવો કર્યો, મહારાજ અને ગોપાળાનંદ સ્વામીનું સ્થાપન કર્યું, ઉપર કપડાં ઢાંકી દીધા, અને આખો સમયો પત્યો ત્યાં સુધી મીઠાઈ ખૂટી નહીં. આ પ્રતાપ છે. એ મૂર્તિ આજે પણ મહારાજની ને ગોપાળાનંદ સ્વામીની આપણા મંદિરની અંદર છે. તમારે દર્શન કરવા છે, સવારે જઈ આ છેલ્લો ઓરડો છે ને, એમાં જોજો ગોપાળાનંદ સ્વામી અને મહારાજની મૂર્તિ ઢોલિયા ઉપર મૂકે છે. એ જ મૂર્તિ બીજે ક્યાંય નથી, આ ઉપર રહી. અને ગોપાળાનંદ સ્વામી તો કાળનું જડબું ઝાલી લે. વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધો કાળ. વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધો કાળ. કાળ ઉપર કાબુ જેનું, એવા સાધુ ગોપાળ. ઈ પરંપરાના આવું તમે છે. ઈ ગુણાતીતાનંદ સ્વામી, ઈ ગોપાળાનંદ સ્વામી આપણે અમારે તમારી સામે બેઠા છે. ગુણાતીતાનંદ સ્વામીની 5મી 6ઠી પેઢી છે. ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી સાધુ મળ્યા મને આ જેતપુરના જોગી. કોઈ ઉદાહરણની વાત નથી. હાથ લાંબો કરીને પરંપરા પડી છે, પણ એનો આપણને મહિમા સમજાય તો, એનો કેફ રહે તો. આ વાસુદેવ નારાયણનો ઓરડો
અંદર જઈને દર્શન કરજો. આપણે હવ મીરાબાઈને જાણીએ છીએ, મેવાડની અંદર થઈ ગયા, પણ એ જ મેવાડના જે મીરાબાઈ જે મહેલમાં થઈ ગયા ને, એ જ પરંપરામાં, એની જ પરંપરામાં, એના જ વંશવેલામાં જમકુબાઈ થઈ ગયા. એ જમકુબાઈને સંતળેલા એ ગોખલો આજે પણ છે. જોઈ લેજો, દર્શન કરજો કાલે. આ ગોપીનાથજી મહારાજની મૂર્તિ જે ઓરડીની અંદર બની, એ આ ઓરડી રહી. કાલ સવારે બની ગયેલી વાત છે. આ કોઈ વર્ષો જૂની વાત નથી. આ દર્શન કરે તો આપણને એમ જ લાગે કે 5-15 વર્ષ પહેલા જ આ ઘટના બની ગઈ છે. બધું જ પ્રગટ છે. એક એક સ્થાન ગઢપુરનું તમે લઈ લ્યો. આજે જ આપણે ગયા હતા સહસ્ત્રધરે, વચ્ચે માંડવધાર ગામ આવે. તે દિવસે વર્ષો પહેલા એક ગામ નહીં, ધાર હતી, અને નીચે માંડવ્ય ઋષિ તપ કરતા હતા. આજે પણ માંડવ્ય ઋષિનું ભોંયરું છે, અને એ માંડવ્ય ઋષિ ઉપરથી ગામનું નામ પડ્યું માંડવધાર. માંડવધાર એટલે માંડવ્ય ઋષિની ગુફા આજે પણ છે. ચોમાસામાં એમાં પાણી ગરી જાય છે એટલે દેખાતી નથી, ઉનાળામાં રોડ ઉપરથી દેખાય છે. ત્યાં મહારાજ અવારનવાર ગયેલા છે, સંતો ભક્તોની સાથે જ્ઞાન ગોષ્ઠી કરેલી. આ ત્યાં ખોડિયાર મંદિર છે. આજે પણ એ પ્રસાદીની જગ્યા છે. માંડવધાર જાઓ ત્યારે દર્શન કરજો. આ સામા કાંઠે મગરિયો ડુંગર છે. ગઢપુરનું આમ ગણો તો સ્વિટ્ઝરલેન્ડ કહેવાય એવો ડુંગર છે, પણ લગભગ કોઈ જોયો હોય જાજો. હાડી કાંઠે જ્યારે દાદા ખાચરનો પરિવાર છે ગઢડા આવે ત્યારે પહેલા મગરિયા ડુંગર ઉપર જાય છે. ત્યાં એક માતાજી ખોડિયાર માતાનું સ્થાપન કરે છે. ગામના ગ્રામ્ય દેવી તરીકે સ્થાપના કરી, અને પછી ગઢડાની અંદર આવી ગામનું તોરણ બાંધ્યું અને ગઢપુર ગામ બન્યું. એ મગરિયા ડુંગરનું મહાત્મ્ય મહારાજે બહુ કીધું. પાંડવો જ્યારે વનમાં હતા ત્યારે મગરિયા ડુંગર ઉપર આવી અને રોકાણેલા. આજે સાંખ્યોગી માતાઓએ ખૂબ સરસ મજાનો દાખલો કરીને આ સરસ મજાની ફરવાલાયક જગ્યા બનાવી છે, પ્રસાદીનું છે. ત્યારે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીત્યા, અને મહારાજને ખબર પડી કે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતી અને આવે છે, અને મહારાજ એટલા બધા હરખમાં આવી ગયા એ કે મુક્તાનંદ સ્વામીને પેલા મગરિયા ડુંગર લઈ જાઓ, અને ત્યાંથી વાજતા ગાજતે આપણે ઢોલનગરા સાથે દરબારગઢની અંદર લાવશું. મુક્તાનંદ સ્વામીને મગરિયા ડુંગર લઈ ગયા, અને ત્યાંથી ઢોલનગરા સાથે દરબારગઢની અંદર લાવ્યા, અને મહારાજે ગુલાબનો હાર પહેરાવેલો. આ પ્રસાદીની જગ્યા. આ બાજુ આપણે જોઈએ ઉગામડી રોડ ઉપર રાધાવાગ છે. મહારાજે રાધાવાગ ગળાવીને ત્યારે 50 મણ તો ગુરુજી ગોળ ધાણા વેચેલા. 50 મણ. 200 પાળાઓએ રાત દી કામ કરી અને રાધાવાગ તૈયાર થઈ. રાધાવાગનો મહારાજે એટલો બધો મહિમા કીધો કે ગઢપુરથી મહારાજ નીકળે, કોઈ પણ ગામ જવું હોય, જુનાગઢ જવું હોય, ભુજ જવું હોય કે ભાવનગર જવું હોય, પણ એકવાર પેલા રાધાવાગે જાય. રાધાવાગે સિદ્ધેશ્વર મહાદેવ છે અને હનુમાનજી છે એના દર્શન કરી અને પછી જાય, અને કોઈ પણ ગામ ગયા હોય પાછા પધારે ને ગમે એ દિશામાંથી આવે, પહેલા રાધાબાગ જાય પછી આ મંદિરે આવતા. આટલો રાધાવાડીનો મહિમા છે. સામે નીલકંઠ મહાદેવ છે કેળાના સામા કાંઠે. એ નીલકંઠ મહાદેવનું નામ માંડવ્ય ઋષિ નીલકંઠ મહાદેવ પડેલું. મહારાજ અવારનવાર ત્યાં શ્રાવણ માસમાં મહાદેવની પૂજા કરેલી. આ મહાદેવ આજ પણ છે. ભક્તિબાગ ગરડાથી આપણે ઉગામડી જઈ પેલું નેરું આવે, સોમા ફઈની મોકલી કહેવાય. ત્યાં મહારાજે જળલીલા કરેલી છે. જળલીલા ત્યાં કરેલી છે. જળલીલા ભક્તિબાગ મહારાષ્ટ્રનો ઉતારો. આચાર્ય મહારાજ અમદાવાદથી આવે કે વડતાલથી આવે, પહેલા ભક્તિબાગે ઉતારો કરે, ત્યાંથી સંદેશો આપે મહારાજને કે આવ્યા છે મહારાજશ્રી. એટલે સંતો જઈ અને સામૈયા કરીને તેડી લાવે. આજ પણ શિવજીનું મંદિર છે જ્યાં ખગોળ ભૂગોળનું વચનામૃત લખાણું પ્રસાદીની જગ્યા છે ભક્તિબાગ. ક્યારેક નીકળો ત્યારે દર્શન કરજો. આ બાજુ નાળિયેરી ધાર. મહારાજ અવારનવાર ઘોડા ખેલવા માટે જતા. મહારાજ કે નાળિયેરી ધારનું એકવાર આવીને ભાવથી દર્શન કરે, ભુજની યાત્રાનું ફળ અમે આપશું. યા નાળિયેરી ધાર. મહારાજ સવારે તૈયાર થઈને કાઠી દરબારોને કે હાલો આજે આપણે નાળિયેરી ધારે દર્શન કરવા માટે જવું છે. શરીરે ધર્યા લાલ પ્રીતમ શું વાઘા, પચરંગ ઢેડી બાંધી શીશ પાગા, વેલા ઓડ માથે ખુલ્લા કેશ વાંકા, જોતા નારગીયું વાર ના લીધે જગા કરે કટારા, ભેટ બાંધી કશીની હોળે કલાતી તેજ જેવું શશીને, પૂજા ચતુરંગ બહુ આજાન ભારી, નમુ શંખ ચક્ર ગદા પદ્મ ધારી. મહારાજ છે એ કાંઠે દરબારોને લઈ અને માણકી ઉપર અસવાર થઈ, માણેક વર્ણી માણકી, અને નીકળે માણકી. ઘોડીનો ડાબલાનો અવાજ કેમ આવે? લાબલા માંડતા દરા દમકી સાબતી ગાણી ચમકી સાંજે હિકોટે રામ રાજ કોળ સાત ચમકે વહાત જાણે વીજળી જલાંદા ચાલી, બ્રહ્મ વાળા બાલે ઠાલા ગતિ વાળા મોર.
ડાબલા માંડતા ધરા ધમકી સાબતી ગણી ઝમકી સાંજે હિગોટે રંબ રાત ગોળ દાત ધમકે વાહત જાણે વીજળી જલાંતા ચાલે બ્રહ્મ વાળા ભાલે ટાળા ગતિ વાળા મોર વાકશી હાકલા વાળા ટાક કાન જોરે વંદા કુરંગી આંકડી વાળા મૂલ રાક લોડ તાત હાલા વાળા લટા કેશ પરણા ઉલંગી બજ ખોટાળા જોગંદર લાગે પતા લાગે જોડ કાચડા પાલરા જોને ચાદિયા ડાલરા સમા ચોડા તિંગ બાજો દિયા કાળે યાસ ડાળ તાતો સાકા બંધી તા હાળિયા ડાબલા ઓપતા તોડા તમંગ કરતા તોડા નાડા તાળ આ દેખા અને મહારાજ મને તમને કેવા મળ્યા ધામ નાચો ધામી વળી નામ નાચો નામી સર વાવતારી સાચા એક સહજાનંદ સ્વામી છપય જન્મ ધર તીર્થ પાવન કરે દેશ દેશ ફરે અને ગઢપુર ઘર કરે આ હું જેની પ્રશસ્તિ કરું છું એ કોઈ મારા પૂર્વજો નથી આપણો મારો તમારો બાપ છે તાળીઓ પાડો ધામ નાચો ધામી વળી નામ નાચો નામી સર વાવતારી સાચા એક સહજાનંદ સ્વામી છપય જન્મ ધરે તીર્થ પાવન કરે દેશ દેશ ફરે અને ગઢપુર ઘર કરે આપણા મહારાજ કેવા હતા કેવા કામ કર્યા આ છપાકરા ગીતની અંદર મેં લખ્યું છે ધર્મની શુદ્ધિ કીધી સવળી દિશા ચિંતી બધાવ્યા વિશેષ નીતિ ઘણા ઘન શ્યામ સુખી કીતા ગ્રહી તાકી બનાવ્યા છે અનુરાગી દુઃખ લુક લીધા માગી ભક્તના તમામ ધર્મની શુદ્ધિ કીધી સવળી દિશા ચિંતી બધાવ્યા વિશેષ નીતિ ઘણા ઘન શ્યામ સુખી કીતા ગ્રહી તાકી બનાવ્યા છે અનુરાગી ભૂખ દુઃખ લીધા માગી ભક્તના તમામ મંદિરો બનાવી મારી મૂર્તિ પડાવી મોટા શાસ્ત્ર રચાવી થયો જય જયકાર બ્રહ્માંડના છે આધાર કર્યા પાપીના ઉદ્ધાર બ્રહ્માંડના છે આધાર કર્યા પાપીના ઉદ્ધાર દયાળુને છેદાતાર મારો કીર્તાર અંતકાળે આવે લેવા કરી હોજો એની સેવા બંને લોક મળે મેવા સુખી સુખી થાય ગઢપુર વાળા કાળા ગળે ધરી ફૂલ માળા માથે મોર બીચ વાળા જોયા ગોપીનાથ યાને મોઢે ઉભા હોત રાધા સોપતા સુંદર સદા હરે કૃષ્ણ રાધા સાથે જોયા દીનો નાથ ભગતોની પૂરો હામ કરો અટકેલા ગામ બેઠા ગઢપુર ગામ અનાથોના નાથ પગે રૂડી આટી મારી મૂર્તિ છે ન્યારી ન્યારી રાસ લીલા અતિ પ્યારી સખાની સંગાત અગર અતર અતર કટાલ ધળ મન ઘડી યાર તલ વાર ધારે દીનો નાથ મોહન મુરલી વાળા મુગટમાં મોતી જડા સોપતા સહોળે કળા લવ ભરી બાદ સાફ સતશમને સોનેરી તને લલ ઓરો ધરી રાખો ચિત્ત માસંગરી બનો ને સનાત આ તો છે મારી મૂર્તિ એમાં નથી ફેર નથી મહિમા બતાવી આદિ મોઢે બોલના શ્વેત શ્યામ અને સોનેરી તણે નેલો ઉરો ધરી રાખો ચિત્ત માસંગરી બનો ને સનાત આ તો છે મારી મૂર્તિ એમાં નથી ફેર નથી મહિમા બતાવી આદિ મોઢે બોલ્યા નાથ શ્વેત કોણ છે તો કે રાધિકાજી શ્યામ કોણ છે ગોપીનાથજી સોનેરી કોણ છે તો કે હરિકૃષ્ણ મહારાજ શ્વેત શ્યામ ને સોનેરી ત્રણેયને ઉરો ધરી રાખો ચિત્તમાં સંગરી બનો ને સનાથ અને આ તો છે મારી મૂર્તિ એમાં નથી ફેર હતી એવો મહિમા બતાવી હતી મોઢે બોલ્યાના હું ઘણા કાર્યક્રમોની અંદર કહું છું કે આજ ઘણા કહે છે કે તમે સ્વામિનારાયણ ભગવાન વિશે એટલું બધું બોલો છો તો એને હું કઈ પ્રગટ પરચા છે હું કહું પ્રગટ પરચા તો ઘણા છે પણ અત્યારે તમારે જોવા હોય ને તો હાલો મારી હારે અત્યારે જ બતાવું કારણ કે 50-55 વર્ષ પહેલા ફોરેનથી કોઈ વ્યક્તિ આવી અને ગોપીનાથજી મહારાજને ઘડિયાળ ભેટ ધરી છે ઘડિયાળ મહારાજના ચરણે મૂકી છે એ ઘડિયાળની અંદર ક્યારે સેલ પૂરવામાં નથી આવતો ક્યારે એમાં ચાવી પૂરવામાં નથી આવતી બ્રહ્મચારી મહારાજ કાંડા ઉપર મેકે એટલે ઘડિયાળ ચાલુ થઈ જાય છે અને સાંજે શયન વખતે ઉતારે એટલે બંધ થાય પ્રગટ પરચો ગોપીનાથજી મહારાજના દેવળમાં છે અને મહારાજનું હરતું ફરતું ધરતી ઉપરનું સ્વરૂપ હોય તો ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ અને અક્ષરધામનું સ્વરૂપ હોય ને તો વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ મહારાજે પોતે પોતાની મૂર્તિ પધરાવી વિજ્ઞાનના માણસોને પણ કોઠણિયા પર થઈ જવું પડે હરિકૃષ્ણ મહારાજના કાંડા ઉપર ધબકારાનું મશીન મૂકવામાં આવે ને ધબકારા બોલા આ બીજો પરચો પ્રગટ પરચો હાદ કરો ને સાંભળે નહીં જો ધણી નો સુણે ધા તો તારી અરજમાં ખામી બાકી વાયો ગળ જુગવા ઈ સ્વામિનારાયણ ભગવાનના સંત ગોપાળાનંદ સ્વામી સાળંગપુરની અંદર કષ્ટભંજન દેવની સ્થાપના કરે સાળંગપુરના પાદરમાં આવે એટલે શરીરમાંથી ભૂત ભાગી જાનાથી મોટો પરચો શું હોય
સારંગપુરથી આગળ થોડાક ચાલો પીપળી પાસે કમિયાળા ધામ બધા દર્શન કર્યા છે. એ વખતે મરકીનો રોગ આવેલો અને નાના એક ચારણ અને એક દરબાર બંને આવી અને મહારાજને ગઢપુરમાં આવીને પ્રાર્થના કરી કે મહારાજ કમિયાળા પધારો, મરકીનો રોગ આવ્યો છે, માણસો અને પશુઓ બહુ મરે છે, ગામમાં કોઈ વ્યક્તિ નહીં રહે. મહારાજે ત્યાં કમિયાળા ઉપર દ્રષ્ટિ કરી અને ગોપાળાનંદ સ્વામીને કીધું પધરાવો હનુમાનજી. હનુમાનજી પધરાવ્યા. 195 વર્ષ થયા છે કમિયાળા ધામની અંદર આજ સુધીમાં કોઈ વિકલાંગ વ્યક્તિનો જન્મ નથી થયો. ખોટ ખાપણ વાળું 195 વર્ષથી એક ગામની અંદર કોઈ વ્યક્તિ નથી જન્મ્યું. મિની સારંગપુર હનુમાનજી મહારાજ પધરાવ્યા એની પહેલા કમિયાળા ધામની અંદર હનુમાનજી પધરાવ્યા. આવો પ્રગટ પ્રતાપ છે હનુમાનજી મહારાજનો. વિજ્ઞાનને પણ ગોઠણિયા પર થઈ જવું પડે. ઈ પરંપરાના હું ને તમે છે, ઈ જ પરંપરાના આપણે હરિભક્ત અને પુરુષો તમે જો ભગવાન વક્તા હરિભક્તો પણ એવા. એ વખતના નન સંતોની વાત જવા દે. એ વખતના સાંખ્યોગી સહજાનંદી શ્રેણુ ગામના ગામ સત્સંગી કરી મૂક્યા. એવા બહેનો આ સત્સંગની અંદર થઈ ગયા છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. આખા પરિવાર છે, કુટુંબ સહિત તરી ગયા. એવા બહેનો આ સત્સંગની અંદર થઈ ગયા. અને મહારાજે આપણને સૌને નિયમ આપ્યા. એમાં ચાતુર્માસમાં તો મહારાજ કે વિશેષ નિયમ તમે પાળજો. એમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. એમાં તો મહારાજે બહુ કીધું કે અસમર્થ હોય શ્રાવણ માસની અંદર નિયમ પાળજો. અને એમાં આ વખતે તો હમણાં સ્વામીએ વાત કરી ને, જ્યારે ભગવાન છે ઈ અવતાર લે ને ત્યારે પૃથ્વી ઉપરથી પાપનું વજન ઓછું કરે. આ વખતે ગુરુજીએ બધાને ચાંદ્રાણ આપીને લગભગ 3000 થી 3200 કિલો વજન ઓછું કર્યું. આપણા વેડરોડમાં ધારણા પારણા ચાંદ્રાણ 350 વ્યક્તિઓએ કર્યા. મેં ક્યારે ચાંદ્રાણ કરેલું નહીં. ગુરુજી મેં કઈ કર્યું નથી કે હું તો હરખભેર નીચે ઉતર્યો. જાણે આમ નિયમ આપ્યો મને એમ લાગે ભાવનગરનો રાજ આપી દીધું. પછી બીજી દિવસ ગોળા વાળ્યા તો ખબર પડે આનું બહુ કઠણ છે. તપ કરો શ્રાવણ માસમાં તો રાજી ભોળિયા. તપ કરો શ્રાવણ માસમાં તો રાજી થાય શંકર ભોળિયા. આવો હવે તમને સંભળાવું હાસ્યના મીઠા કોળિયા. કોઈ કે લીધા શાકમાં અને કોઈ કે લીધા દાળમાં. કોઈ કે લીધા શાકમાં તો કોઈ કે લીધા દાળમાં. કોઈ તો ના મીઠા કોળી. ગોળપણ વાળા એ ગોળમાં લીધા અને ઘણા ખરા એ ખાંડમાં. કોકે તો હાકરમાં ચોળિયા. આવો તમને સંભળાવું હાસ્યના મીઠા કોળિયા. એક ભાઈ મને કહેતા હતા, મને કે ગુરુજીએ 350 લોકોને ચાંદ્રાણ આપી, તમે જોજો 349 જણા પૂરી કરશે. મેં કીધું એક કોણ કે મારતી નહીં થાય. 350 પૂરી કરવાના છે. અને પછી ચાંદ્રાણ આપી અને 2 દિવસ પછી ગુરુ પૂનમ હતી. ગુરુ પૂનમે ગુરુજી કે બધા અહીંયા જ ગોળા લેજો. બધાને અહીંયા જ ગોળા લેવાના છે. મેં પછી ભોજનાલય પાસે ગયા ને તે એક ભાઈ મને કે તમને રસ ના ફાવશે કાલા ખટ્ટા. મેં કીધું શેની વાત કરો કે ગુરુજી નું કીધું ગોળા લેવાના. મેં કીધું રસ ગોળા નહીં, ઓલા રસ ગોળા સમજે છે, નથી લેવાના. હા પછી ભોજનાલયમાં જમવા ગયા ને એટલે આપણે તો પહેલી વાર ચાંદ્રાણ હતી એટલે મેં કીધું આપણે ગોળા નથી વાળવા, પહેલા અડકે પડકે જોઈ, પછી શરમ થાય. તો હું તો આંખી બંધ કરી માનસિક વાત પહેલા બેસી ગયો અને મેં જ આંખ ખોલી અને આમ દ્રષ્ટિ કરી. કેવા ગોળા ખબર છે? ગોળા ફેંકમાં હાલે એવા.
પછી મેં કીધું ગમે એમ વાળો, આપણે તો આપણા નહીં જ વાળીએ કી. હા, મેં કીધું તમારે, પેલા ભગતને કીધું તમારે ઓલિમ્પિકમાં ભાગ લીધા જેવું છે. આ ગોળા ઓલિમ્પિકમાં ભાગ લ્યો. હા, એક ભાઈ મને કે તમે ચાંદરા લીધું? મેં કીધું હા. એ કે મારે લેવું છે, પણ મેં કીધું પણ તમારે ચાનું બંધાણ છે તો કેમ? એ કે એક કામ કરી તો 8 કોળિયા લેવાના હોય ને, મને કે બપોરે 4 કોળિયા લઈ લેવી ને સવારે 4 ઘૂંટડા સાના લઈ લેવી. ન હાલે, ન હાલે કીધું આ બધું. હા, આપણે ત્યાં પ્રસાદ લેવો નવાર મંદિરે હોય તો પછી બધા ગોળા સંતો વાળીને આપ્યા, પછી પાણીના ગ્લાસ આપે. તો મને એક ભગત કહેતા, મને કે તમે ગોળા લેવો તો યારે પાણી નથી લેતા? મેં કીધું ના, ગોળા બાળો ને ત્યાં મોઢામાં આવી જાય છે. ગોળા લો ને ક્યાં જ મોઢામાં પાણી આવી જાય છે. હા, ગુરુજીએ કીધું પછી કઠણ ન કરતા ઢીલા રાખજો. હા, મેં કીધું આ કઠણ હોય ને એને કોળિયા ન કહેવાય, એને વાળિયા કહેવાય. હા, બહુ ઢીલા થતા એ પાછા ગળિયા કહેવાય. હા, એક ભાઈ કે મારે કે જમવામાં હારે લીલું મરચું જોઈ જ તે. હવે કોળિયામાં મરચું પછી લેવું કેમ? પછી કે હું છે ને વચ્ચે આમ મરચું પકડી રાખું અને ફરતો ફરતો ગોળો કરી નાખું. સેન્ટિંગનો હરિયો કેમ હોય, સ્લેબ ભરવાનો હરિયો કેમ હોય એમ, પણ કે મારે મરચું જોઈ. આ તમને આ કોળિયા મજા આવે છે તો તાળીઓ પાડતા નથી. જો આ તમે બધા છો ને એ બધા બહારના મહેમાનો છો, કારણ કે મારા ગામનો આમાં કોઈ નથી. ગઢડાના હું કોપીનાથજી મારા બે, અમારા પ્રવીણભાઈ અમારા ભાઈ 2-3 બેઠા છે. હા, બાકી હા આનંદ કરશું. હા, એમાં પાછું આખું આપણું આ પ્રસારણ છે એ સદવિદ્યામાં અને આપણી ચેનલમાં 3 ચેનલમાં લાઈવ થાય છે. એટલે એકવાર આ ટેલિકાસ્ટ વાળાને જોરદાર તાળીથી વધાવો. અને મારે આ મંદિરનું સાઉન્ડ એટલે અમારે સોની સાઉન્ડ, એમને પણ એકવાર જોરદાર. તમારે સામું, મારી સામું જો તમારા વખાણ કરું છું. હા બસ એમ. અને સંગીતમાં આપણે જો નૈતિક ને અમિત ભગત બે બેટા એકવાર જોરદાર તાળીથી એમને વધાવો. આ લોકો એટલા નિર્માની છે. આ ગામના અમુક છે ને કહી દઉં, આ જે ઓર્ગન વગાડે છે ને, આ વ્યક્તિએ 33 કલાક 33 મિનિટ ને 33 સેકન્ડ નોનસ્ટોપ ફ્લૂટ વગાડીને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. હા, એટલે બહુ નિર્માની ભગત છે. આપણે કઈ બે જાવ તો બે જાય, 2 કીર્તન ગાઈ નાખો તો કીર્તન ગાઈ નાખે. પણ નાનપણથી સંતોની નિશ્રામાં રહીને બાળ સભા અને કિશોર સભા અને યુવા સભામાંથી આવા ગુણો કેળવી આ જગતના ચોકમાં એને નામ બનાવ્યું છે. એને એકવાર જોરદાર તાળીથી વધાવો. એટલે વાત તમને ઓલી કોળિયા વાળી કરતો હતો. દાઢી કરાવાય નહીં તો મેં પહેલી વાર દાઢી વધારી. એક ભાઈ કહેતા તમને કે દાઢી શું કામ વધારે? મેં કીધું આ વરમ બીજું કાંઈ વધે એમ જ નથી. બીજું કાંઈ વધે એમ જ નથી આ વરમાં. હા, અશ્વિનભાઈ સામે ગુરુજી અમે ગયા ને ઉત્સવ કરવા માટે, તો એ કે તમે પડો બાથમાં, પાણી થોડુંક ઊંડું છે. મેં ઠેકડો માર્યો, મને કે પગ અંબાય છે. મેં કીધું હારા આ વરમ પગ નહીં સંભાતા, આ વરમ પગ અંબાયું છે જ નહીં. હા, પણ ગોળા આગળ આવો, ગોળા લીધા ડોળા બહાર નીકળી ગયા. હા, એક ભાઈ તો મને કે આમ તો કાંઈ વાંધો નથી આવતો, પણ પેટ જામ થઈ જાય છે. કારણ કે ખોરાક ઓછો લેવાનો. તો મને કે તમારી પાસે કાંઈ ફાંકી બાકી પડી છે? તો મેં તો આપી. તો કે ફાંકીથી કામ ન થયું. બીજે દી 2 ચમચી લીધી તોય કામ ન થયું. પછી મેં કીધું અહીંયા શું તું કરે છે? મને કે ચાંદરા. મેં કીધું ખાસો હતા કે ના? મેં ખા તો કાંઈક આઉટ ગોઈંગ થાય. પેલા ખાવાનું રાખો. પછી એને શું કર્યું, 3 ગોળા રોટલાના લે, 1 ગોળો ફાંકીનો લે. હા, ગુરુજી પાસે કે 32 વાર ચાવવાનું. ગુરુજીએ બધાને આપણને કીધું તો એટલું તો તેમ ધ્યાન રાખજો તો નહીં વાંધો આવે. 32 વાર ચાવવાનું, 32 વાર ચાવવાનું. એક ભાઈ મને કે ગુરુજીને કહો 32 વાર ચાવવાનું કે એના કરતા 3 વાર ખાવાનું કે. વધાવો તાળીથી વધાવો. આ મેં 1 મહિનો મહેનત કરી ત્યારે મને એટલો બધો મસાલો મળ્યો છે. તમે હાવ આમ કડક થઈને બેહી રહ્યો એમ ન હાલે. હા, અને કોળીઓ લેતી વખતે છે બધાને મોઢા થતા હતા. એ કોળીઓ લેતી વખતના ફોટા જો બાયોડેટા મેં કહેવાય ને કોઈના વ્યવહાર ન થાય.
આ અને આમ બહુ સારું પડે હો. કોળિયામાં રસાવાળું શાક એટલે બે જ શાક હતા, તુરિયા દૂધી. ખોટો મેન્ટેનન્સ જ મારા દૂધ બિલ જ નહીં થયું, કારણ કે આખું ઘર સાંદરણમાં. હા, અને કાંઈ ફરમાઈશ જ નહીં મેં કોઈને આ બનાવજો કાંઈ નહીં. દૂધી તુરિયું. માર્કેટે જવું પડું નહીં, કારણ કે અહીંયા આપણે વાડીમાં મારે ઘરનું થાય અહીંથી બે જ ઠેલો દાદા આવવા દે. દૂધી તુરિયું. હા, અને સોળીને ખાઈ લેવાનું. ઘઉં થોડાક વધારે જોઈએ. હા, પાઉંવાળી બૈરાને બહુ સારું, શાંતિ. કોઈ કાંઈ બોલે જ નહીં, સાના માના ખાય જ લે. હા, અને આમ તો આપણા સંતોએ મહારાજે બધું ગોઠ્યું હોય ને, બહુ સારા માટે ગોઠ્યું હોય. 4 મહિના કોઈને કાંઈ બોલવાનું જ નહીં, જે આવે એ જમી લેવાનું. હા, એક ભાઈ મને કે તમે છે ને ગુરુજી પાસે અવારનવાર જાઓ ને એટલે ગુરુજીને 2 હાથ જોડી અને આ વખતે પ્રાર્થના કરજો. શું એ કે કહેજો, હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજી વાર ચાંદરણ આપશો. પણ શરીર બધાને બહુ માપે થઈ ગયા. હા, મને એક ભાઈ મને કે મેં તમારા લગ્નના ફોટા જોયા હતા ને, એમાં તમે જેવા દેખાવ એવા થઈ ગયા, કારણ કે 7-8 કિલો વજન ઉતરી ગયું. હા, બધાની ફાંદીઓ અંદર ગીરી ગઈ. એક મારો મિત્ર છે, બાંધકામનું કરે છે, કન્સ્ટ્રક્શનનું. મેં કીધું ફાંદને તારી ભાષામાં તું શું કહે? કે પ્લોટની બહાર થયેલું બાંધકામ. માલિકીના પ્લોટની બહાર થયેલું બાંધકામ એટલે ફાંદ. હા, પૈસા આવે અને જાય, સુખ આવે અને જાય, દુઃખ આવે અને જાય, પણ એકવાર ફાઇન બહાર આવી જાય ને એ ક્યારેય જાતી નથી. હા, મહારાજે આપણે સ્વાદ ઇન્દ્રિયો ઉપર બહુ નિયંત્રણ રાખવા માટે આ ચાતુર્માસ આપણને આપ્યો. હમણાં એક ભાઈ પહેલા જૂના જમાનામાં નિયમને આખડી કહેતા. આખડી, મેં આખડી લીધી છે, મેં આની આખડી લીધી છે, ઘીની આખડી લીધી છે, દૂધની આખડી લીધી છે. એમાં એક ભાઈએ આખડી લીધી એ કે આપણે અડદમાંથી બનતી કોઈ આઈટમ ન ખાવી. અને ચોમાસું આવ્યું, ચાતુર્માસ શરૂ થયા, દીકરાના લગ્ન લેવાના હતા, વેવાઈને ઘરે ગયા, તો વેવાણી અડદિયો બનાવ્યો. અડદિયાના ઢેફલા લઈને આવ્યા ને, એ કે ઓહો મારા તો અડદની આખડી છે. પછી આંખ બંધ કર્યું, આખડી રે આખડી તું મારી માં, અડદમાંથી નીકળને હવે સણ્યામાં જા. લાવો એ કે અડદિયા ખાઈ લેવી. 4-5 ઢેફલા ખાધા, તા વેવાણ ભજીયા લઈને આવ્યા. એ કે ઓહો આખડી રે આખડી તું મારી માં, સણ્યામાંથી નીકળને આવ્યા ચોખામાં જા. લાવો એ કે ભજીયા ખાઈ લઈ. વળે ખોબોક ભજીયા ખાધા, તા વેવાણ દૂધ પાક લઈને આવ્યા. એ કે ઓહો આખડી રે આખડી તું મારી માં, તૈણીમાંથી નીકળને ફાવે ના જા. તારે જ્યાં જવું હોય ને જાય, બાકી હવે ખાઈ લેવાનું થાય છે. હા, હમણાં એક ભાઈ ઘરે આવ્યા ને, ત્યાં છોકરાને મારવા જ મળ્યા. એ કે પણ મને મારો શું કામ? કે દરબારગઢમાં કથા બેઠે એમાં કહેતું હતું, સ્વામી કહેતા હતા કે મનને માર્યા વગર મોક્ષ નહીં મળે. મનનો વાહ હોજવાડી દીધો. હા, એક મારો મિત્ર છે, નવો આપણે સભામાં જોડ્યો છે. તે એ 2 મહિનાથી હું જોઉં તો આપણે હરિસ્મૃતિ ભોજનાલય છે ને, ત્યાં નીચે જ બેઠો હોય. એટલે મેં કીધું હરિસ્મૃતિ ભોજનાલય નીચે તું કામ બે જ? મને કે તમે 10 વર્ષ મંદિર આવો છો, તમે એટલું સાંભળતા ગુરુજીની કથામાં. હું કે ગુરુજી કહે છે હરિસ્મૃતિ અખંડ સુખનું મૂળ છે. એટલે મેં કીધું એમ નથી કહેતા, હા ભગવાનની અખંડ સ્મૃતિ રાખો, એ અખંડ સુખનું મૂળ છે. હા, એટલે સંતો જ્યારે કહેતા હોય ને કાન ખોલીને સાંભળવું શું કહે છે સાચું. અને એમાં હીરા, હમણાં તે કારીગરે હીરો બનાવી અને મેનેજરને જમા કરાવ્યો ને, તે ઓલા મેનેજર એટલો ખીજાણો કે તે તો ઝીણા હીરાની દહીં નાખી. તો ઓલો કારીગર આમ અંગૂરનો ઘા કર્યો, કટોરાનો ઘા કર્યો. એ કે જો જે મને કેવું હોય કહેજો, મારા બાપ દાદાજી ન પોગતા. કેમ કે તમે ન કીધું ઝીણા હીરાની દહીં નાખી. મારા બાપા નામ ઝીણાભાઈ અને બાપા નામ હીરાભાઈ. ઝીણા હીરાની કે દહીં નાખી. જે કહેવું હોય મને કહેવાનું, બાપ દાદાજી નહીં ભોગવાનું. હા,
એક ભાઈ મને કહેતા, મને કે મારા મોટા માણસ બનવું છે, શું કરવું? મોટા માણસ બનવું છે. મેં કીધું છે ને 1 મહિનો ગુપ્તવાસમાં વયું જવાનું. મહિના પછી બહાર નીકળે બધા કહે બહુ મોટા માણસ થઈ ગયા, બહુ મોટા માણસ થઈ ગયા. પણ મોટા માણસ આ લોકના બનો કે ન બનો, પણ આ સાધુના યોગમાં રહેશો ને એટલે મહારાજના સંતોના મન તમે બહુ મોટા થઈ જાવ એ વાત પાકી છે. જગતની અંદર તો ઘણા મોટા હોય છે, પણ ભગવાન અને ભગવાનના સાધુ એને જે સેવે છે એ ખરેખર મોટા થયેલા ગણાય છે. વાત તમને કરતો તો દરબારગઢની આ ગામના મહિમાની, ગોપીનાથજી મહારાજની મૂર્તિની. આ ધરતી એવી છે, મહારાજ શ્રીથી માંડીને અનેક નંદ સંતોને જે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. આપણે ગઢડાથી ઉગામડી જાય બસ સ્ટેન્ડ આવે ને ત્યારે નીચે એક રસ્તો ઉતરે છે, ધોળિયા ઓટા છે, ત્યાં જઈ દર્શન કરજો. મહારાજ શ્રી અને ઘણા નંદ સંતોને અગ્નિ સંસ્કાર કરેલો એ પરમ પવિત્ર જગ્યા છે. એ ધોળિયા ઓટાની સામે ગુરુજી મોટીબાવાળું ખેતર કહેવાય. એટલે એમાં મહાભારતની કથા મહારાજે સતત 9 મહિના સુધી મહાભારતની કથા ત્યાં કરેલી. મહાભારત ગ્રંથ એ વખતે દુર્લભ હતો, કોઈને મળતો નહીં. અને ભાવનગરની અંદર એક ભૂદેવની પાસે મહાભારતનો ગ્રંથ હતો. મહારાજ કીધું કે તમે કયો એ પૈસા આપીએ, તમે જે કયો આપીએ, અમને મહાભારત ગ્રંથ આપો. અને ભૂદેવે ના પડી. પછી બહુ મનાવવાથી માની ગયા ભૂદેવ અને કીધું 2 કે 3 મહિના પૂરતો હું તમને આપું. અને મહારાજે 4-5 લૈયા સંતો પાસે આખો લખાવી, આજની ભાષામાં કહીએ તો કોપી લઈ અને જૂનો પ્રતિથી જમા કરાવી અને મોટી બાવાળા ખેતરની અંદર મંડપ નાખી 9 મહિના સુધી મહાભારતની કથા મહારાજે એક ધારી નોન સ્ટોપ સાંભળેલી. એ પવિત્ર જગ્યા છે ધોળિયા ઓટાની સામેની. આ બાજુ લક્ષ્મીવાડી ક્ષમી વૃક્ષ, જ્યાં મહારાજ દુર્ગા પૂજા કરતા. આ જે ઈની રાયણો છે, ઈની બોરસડી છે, ઈની આંબલિયું છે. નિષ્કળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી જેવો ગ્રંથ લખ્યો, એ ઓરડી આજે પણ ઊભી છે. જઈ અને દર્શન કરજો. લક્ષ્મી વાડી લાડીલા લાલની, જ્યાં પોઢ્યા પાતળિયો મુજ પ્રાણ રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે. માવદાન કવિ સ્વામિનારાયણ ભગવાનની શતાબ્દી જ્યારે ઉજવાણેલી અને આખો સ્વામિનારાયણ સંપ્રદાય છે લક્ષ્મીબાગમાં ભેગો થયેલો અને મોટો ઊંચો મંચ બાંધી અને એના સભા ભરાઈને બેઠેલી માવદાન કવિ આવ્યા. 56 ઇંચ લાંબો કોટ અને હાથ એકનો સાફો અને હોનાની મૂઠવાળી છડી એ લઈ અને ઉપર ચડી. અને આજે 100 વર્ષોના વાણા વાઈ ગયા તોય જોને હજી કાલ સવારની વાત રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે. ઊંચા પહાડી અવાજથી એટલું બોલા, આખી લક્ષ્મીવાડી એમ કહેવાય છે રહ રહ આહુડે રોયેલી. ઈ માવદાન કવિ. આજે રાધા વાવ છે, રાધાવાડી, એનું લગભગ 3જી વાર રિનોવેશન થયું. આની પહેલા જ્યારે રિનોવેશન થયું ત્યારે એનો જીર્ણોદ્ધાર હતો ને, ત્યારે માવદાન કવિ હતા. અને આપણે છગનભાઈ નિંગાળાવાળા જે વૈદ્ય છે, એ મને વાત કરતા, મને કે હું 9 વર્ષનો હતો, નિંગાળાથી હું રાધાવાઈ આવેલો. એ વખતે ત્યાં રિનોવેશન હતું અને માવદાન કવિ હાજર. અને આજે 100 વર્ષોના વાણા વાઈ ગયા. કીર્તનની અંદર એક કડી એણે ઉમેરેલી રાધાવાગની, પણ એ આજે કાંઈ મળતી નથી. એ માવદાન કવિ એ વખતે બોલેલા. મને આ યુટ્યુબ ઉપર આ વાત સાંભળી અને છગનભાઈનો એક દિવસ ફોન આવ્યો કે મેં માવદાન કવિના દર્શન કરેલા. એ માવદાન કવિ એના ગોપીનાથજી મહારાજની મૂર્તિ હારે કેવું હોય. નાનકડો એક મારે પ્રસંગ કેવો છે, પછી આપ સૌની જેવી ઈચ્છા. મહારાજ ભાલ પ્રદેશની અંદર વિચરણ કરે છે અને એ ભાલ પ્રદેશની અંદરથી અનેક ગામડાઓ ફરતા ફરતા એક ગામની અંદર સભા કરીને બેઠા છે. અને બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે મહારાજ આ ગામની અંદર છે. બ્રહ્માનંદ સ્વામી એક ચારણના દીકરાને લઈ અને મહારાજની પાસે દર્શન કરવા માટે આવે છે. ચારણના દીકરાનું નામ બનાભાઈ ગઢવી. અને બનાભાઈને જીભે સરસ્વતી જાણે રમતી હોય મહારાજની સામે આવી અને બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે આ ચારણના છોરું છે અને બહુ સારું સાહિત્ય બોલે છે અને છંદો એવા બોલ્યા, એવા ભાવથી દુહાઓ બોલ્યા. અને ઉનાળાનો સમય, કોઈ ચરોતર પ્રદેશથી આવેલું અને કેરીનો ટોપ મૂકેલો. મહારાજે એક કેરી લઈ અને બનાભાઈને આપી, બીજી કેરી લઈને બનાભાઈને આપી, ત્રીજી કેરી આપી, ચોથી કેરી આપી અને 4 કેરી હાથમાં લઈને બનાભાઈ ઉભા રહ્યા. અને મહારાજે એવો આશીર્વાદ આપ્યો, બનાભાઈ તમે 4 કેરી લીધી ને, જાઓ 4 પેઢી સુધી તમારા પરંપરાની અંદર સત્સંગ રહેશે. અને સમય જતા એ બનાભાઈ મોટા થયા, એમના લગ્ન થયા અને તેમના ઘરે પુત્ર રત્નનું પ્રાગટ્ય થયું, જેનું નામ ભીમજીભાઈ રત્નુ. ભીમજીભાઈ રત્નનું આ સંપ્રદાયની અંદર બહુ જબરું સાહિત્ય. અને એ વખતે બન્યું એવું કે રાજસ્થાનથી કોઈ ચારણ છે એ રજવાડામાં કાવ્ય વિવાદ કરતા 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 જામનગર આવી અને જામનગરના રાજની અંદર આવી અને કાવ્ય વિવાદ માંગ્યો. તમારા રાજ્ય અંદર કોઈ સમર્થ એવો કવિ હોય તો મારી સામે બેસાડો. અને જામ સાહેબે કીધું કે આપણા રાજ્યની અંદર કોઈ એવો કવિ છે જે આને કાવ્ય વિવાદની અંદર હરાવી શકે.
અને બધાય કહેવા મળ્યા આવો કવિ તો કોઈ છે ને. એમાં કોઈ કીધું કે ભીમજીભાઈ રત્નુ એવા સમર્થ કવિ છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેનું બહુ મોટું નામ છે ને બહુ સારો કાવ્ય જાણે છે, તો કે બોલાવો એને. સામે ચારણ છે બેઠા, આ બાજુ ભીમજીભાઈ રત્નુ બેઠા, અને હામા હામી એવા છંદો અને એવા કાવ્યો એવા રજૂ કર્યા. અને એ કવિ છે એની હાર થઈ અને ભીમજીભાઈની જીત થઈ અને જામનગરની વાહવા થઈને એ વખતે જામ સાહેબે 7,000 વીઘાની જમીન વાળું રાજવડ ગામ છે એ ભીમજીભાઈને ચરણે આપ્યું. ભીમજીભાઈ રાજવડની અંદર રહેવા ગયા. 4-6 મહિના થયા, અષાઢી બીજ આવી અને રાજવડની અંદર એક મંદિર હતું. મંદિરમાં આવી પરંપરા કે ત્યાં બલિ ચડાવવાની પ્રથા અને ગામ ધણી હોય બલિ ચડાવે. ભીમજીભાઈ તો સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત આશ્રિત, એને કીધું હવે ત્યાં ગામમાં બલિ નહીં ચડા, ગામનો રાજા હું છું. અને કોઈએ કીધું કે બલિ ચડાવો નકર વિઘ્ન આવશે, કે નહીં, જે કરે એ સ્વામિનારાયણ ભગવાન કરે, બાકી બલિ મૂંગા ઢોરને આપણાથી મરાય નહીં. તો કે તો તમારે તકલીફ પડશે. ભીમજીભાઈ કે જે પડી હોય તકલીફ ભલે પડે, ગોપીનાથજી મહારાજ મારી રક્ષા કરશે. અને અષાઢી બીજ ગઈ, નવરાત્રા શરૂ થયા અને થોડાક જ દિવસ થયા અને ભીમજીભાઈનો એકનો દીકરો છે એ ધામમાં જતો રહ્યો. કોઈ કીધું કે જો તમારો દીકરો જતો રહ્યો, તમે આ કોઈ દેવ છે એનું અપમાન કર્યું એટલે દીકરો જતો રહ્યો. ભીમજીભાઈ કે નહીં. બીજા વર્ષની અષાઢી બીજ આવી અને કીધું બલિ ચડાવો કે નહીં ચડાવવું. થોડા સમય થયા અને બીજો દીકરો જતો રહ્યો. ત્રીજા વર્ષે બલિ ન ચડાવી, ત્રીજો દીકરો જતો રહ્યો. 1, 2, 3 નહીં, 7 વર્ષના વાણા વહી ગયા. 7 વર્ષ બલિ ન ચડાવી, 7 દીકરા ભીમજીભાઈના ધામમાં જતા રહ્યા. પણ ભીમજીભાઈની નિષ્ઠા તમે જોવો, એક પણ વાર ચલાયમાન ન થયા. એ વખતે ફરતા ફરતા ગામની અંદર મહાપુરુષ દાસજી સ્વામી આવ્યા અને મહાપુરુષ દાસજી સ્વામી રાજવડના પાદરમાં બેઠા છે. અને જોયું તો નાનકડું એવું મંદિર, સંતો ઉતરે એવી કોઈ વ્યવસ્થા નહીં, સંતોને નાવા ધોવા માટે થાળ થાય એવી કાંઈ વ્યવસ્થા નહીં. કીધું કે આ ગામમાં સારું એવું થોડું મોટું મંદિર થઈ જાય ને, થોડું મોટું સિંહાસન થઈ જાય એટલે બહુ સારું. તો ગામમાં કોઈ લક્ષ્મી વાપરે એવો, સદલક્ષ્મી વાપરે એવો છે. કોઈ એક ભગતનું નામ દીધું કે એ આ ગામમાં પૈસાવાળો છે, એને તમે કહો. અને ભીમજીભાઈ એ ગામની અંદર હતા, પણ પેલો જે પૈસાવાળો વ્યક્તિ છે એને ના પાડી કે હું પહેલાં મને દીકરા આપે ને તો હું સ્વામીને 100 રૂપિયા આપું. સ્વામી કે આ તો ઉદાહરણની વાત છે, તમને જો અમારા વિશ્વાસ હોય તો 100 રૂપિયા મંદિરમાં આપો, મંદિર સારું બનાવીને તમારે ત્યાં દીકરો થાય. પેલા ના પડી. પછી ભીમજીભાઈને ખબર પડી કે મહાપુરુષ દાસજી સ્વામી આવ્યા છે, એની ઈચ્છા છે થોડું સિંહાસન સારું થાય, સંતો માટે રહે એવી થોડી વ્યવસ્થા થાય. ભીમજીભાઈ આવ્યા મંદિરે, મહાપુરુષ દાસજી સ્વામીને કીધું તમે કહો છો ને 100 રૂપિયા આપો, 100 નહીં હું 200 રૂપિયા આપું, પણ સંતો માટે મહારાજ માટે સારામાં સારું આ મંદિર બનાવો. 200 રૂપિયા આપ્યા. મહાપુરુષ દાસજી સ્વામી કે 100 રૂપિયામાં એક દીકરો દેવાનો હતો, તમે 200 આપ્યા ને, તમને 2 દીકરા આપશું. 2 દીકરા થશે અને આવીને હું પોતે નામ પાડીશ. 2 વર્ષે મહાપુરુષ દાસજી ફરતા ફરતા આવ્યા અને ફૂલ જેવા 2 દીકરા રમે છે. અને મહાપુરુષ દાસજી સ્વામી કે એકનું નામ પાડો માવદાન, એકનું નામ પાડો ચતુર્દાન. 2 દીકરા. માવદાન કવિ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય કવિ થયા અને ચતુર્દાનજી કહેવાય છે એ વખતે કોર્ટની અંદર જજ હતા, બહુ સારું ભણેલા. અને એ માવદાનજી કવિ, એને દીકરી બા રાજકોટની અંદર સાસરે જબરદાન ગઢવી એમના જમાઈનું નામ. અને એમને 10 વર્ષનો સંસાર, પણ પુત્ર રત્ન નથી ઘરે. એટલે કોઈ આવીને મેણા ટોણા બોલે છે કે તમારા બાપુ માવદાન કવિને ગોપીનાથજી મહારાજમાં આવું હેત, સંતો હારે આવું હેત, મહારાષ્ટ્રીને આવા રાજી કરેલા, અને તમારે ત્યાં સંતાન નહીં. તમે તમારા બાપુને વાત કરો. દીકરી બા રડતા રડતા માવદાન ગઢવી પાસે આવે છે, બાપુ તમારા સંસ્કારો લઈને હું તો મોટી થઈ છું, કદાચ મારા ભાગ્યમાં હોય તો મારા સંતાન આપે, અને ન હોય તો ન આપે. માવતરના મોળ જેવા સંતાનો તો કહેવાય, પણ આપણા ગોપીનાથજી મહારાજને ગાળ બે છે, તમે જઈને ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરો મારે ત્યાં દીકરો આપે. અને માવદાન કવિ આવી વચલા ખંડમાં ઊભા રહી અને ગોપીનાથજી મહારાજની સામે આવી અને હાથ લાંબા કરીને કીર્તનો છંદો અને વિરહના બોલવા મળ્યા. આકર ચિત્ત જાર પૂર્વ ઉત્તર દ્વાર દાદા ખાચર દબાર લીંબ વૃક્ષ નિરખો હરદમ સંતો હજાર જમતા જા જમણવાર પોતે પ્રભુ પીરસનાર પુરુષોત્તમ પરકો ને સંતોષિત કરી પ્યાર રેડત ગ્રત દીદાર અદ્ભુત લીલા અપાર એ સ્થાન ધારો. જય જય સદુનાથ હાથ મુરલીધર મુકુટમાત ગઢપુરપતિ ગોપીનાથ યાશરો તિહારો. કળયુગમાં કલ્પ વૃક્ષ નિરખો આ લીંબ વૃક્ષ પુરુષોત્તમ જી પ્રત્યક્ષ સંત સભા કરતા દેતા બ્રહ્મ જ્ઞાન દાન પ્રેમી જન કરત પાન વચનામૃત થી મહાન પ્રશ્ન ઉત્તર કરતા. ગુણજન સૌ કરે ગાન મુનિજન સૌ ધરે દાન ઉત્તમનું સ્થાન જાન અક્ષર નિર્ધારો. જય જય સદુનાથ હાથ મુરલીધર મુકુટમાત ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો.
અનુમત ગંગાય ભંગ યમુના સરસ્વતી ગંગ તાપી નર્મદા સંગ નાવે તો લે જામે શ્રી જીરુ સંત નહાય મુનિ વર મહંત તાકો મહિમા આનંદ ખળખળીએ ખેલે ખેલા જળ બુંદ પાય અગણિત પા તક જલાય અંત યક્ષ રૂપા યદમ કો ઉધારો જય જય સદુનાથ હાથ મુરલીધર મુગટમાં ગઢપુર પછી ગોપીનાથ આશરોતી હારો અને પુરુષોત્તમ ધરી પાક બિરા જત લક્ષ્મી બાગ ગાવત સંત રંગ રાંગ સાંજ સમારી મુક્તાનંદજી મહાન પ્રેમાનંદ કરદગાન સંગીત સાહિત્ય જ્ઞાન બ્રહ્મ મુનિ ભારી ચંપા જાય જુઈ ફૂલ ડોલર મોગરા અમૂલ ગહેરે ગુલાબ ફૂલ હાર હજારો જય જય સદુનાથ હાથ મુરલીધર મુગટમાં ગઢપુર પછી ગોપીનાથ આશરોતી હારો ને સુંદર વૈતાક શાક પુરુષોત્તમ કરત પાક હોવત વસુદેવ હાક પંક્તિ કરી પીરસે ઈચ્છારા મનોજ વીર રાજત રઘુ વીર ધીર બિરાજત શ્રીજી મંદિર પૂર્વ દિશ પ્યારો જય જય સદુનાથ હાથ મુરલીધર મુગટમાં ગઢપુર પછી ગોપીનાથ આશરોતી હારો અને ખંભે જરિયા નિકેશ બંસીધર ગોપવેશ બિલસદ રાજા બ્રજેશ નંદ કો દુલારો હીરા નંગ જડિત હાર ગજરા તો રાય પાર જરિયાની વસ્ત્રધાર પૂર્ણ ચંદ્ર પ્યારો કાને કુંડળ જલિત ભાલે તિલક બળિત મૂર્તિ મન હર લલિત સ્નેહથી સંભારો જય જય સદુનાથ હાથ મુરલીધર મુગટમાત ગઢપુર પદ ગોપીનાથ યાશરો તિહારો શ્રીજી કો યંગ અંગ ભાવ પૂર્ણ હૈ ભંગ યંતર્યાવત યુમંગ નિરખત નજરે રાજા હરિ કૃષ્ણ રાજ કરવાને શુભ કાજ આયો કવિ રાજ આજ માવદાન મજરે ચિંતન તન ચરણચા યંતે યક્ષારૂપાય સેવકની કરી સાય અરજી ઉરધારો જય જય સદુનાથ હાથ મુરલીધર મુગટમાત ગઢપુર પદ ગોપીનાથ યાશરો. અને આટલું જ્યાં બોલ્યા તો ગોપીનાથજી મહારાજના હાથમાં રહેલું ગુલાબનું પુષ્પ છે નીચે પડ્યું. માવદાન ગઢવીએ જોયું. માવદાનજી હરખથી નાચવા મળ્યા. બ્રહ્મચારી મહારાજને કીધું, બ્રહ્મચારી મહારાજ, ગોપીનાથજી મહારાજે મને કોલ આપ્યો છે, ઓલું ફૂલ મને આપો, મારી દીકરીને ત્યાં દીકરો થશે. એની ફૂલ લઈ અને તરત રાજકોટ આવે છે અને દીકરી બાને કહે છે કે લ્યો, ગોપીનાથજી મહારાજે કોલ આપ્યો છે, તમારે ત્યાં દીકરો થશે. અને કહેવાય છે કે 9 મહિના પછી દીકરી બાને ત્યાં ફૂલ જેવો દીકરો થયો. ફૂલથી દીકરો થયો એટલે નામ પણ રાખ્યું પ્રફુલ્લ ગઢવી. આજ પણ એ પ્રફુલ્લભાઈ છે, રાજકોટની અંદર રહે છે. અને પ્રફુલ્લભાઈ ગઢવીનો મોટો બિઝનેસ છે. મને મારી સાથે અવારનવાર ફોનમાં વાત કરે છે. મને કહે છે કે હું દેશ હોય કે પરદેશમાં પણ દિવાળીનો અન્નકૂટ મારો ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દેવળની અંદર હોય. અને પ્રફુલ્લભાઈ એમ કહે છે, હું મારા દીકરાને કહું, ગોપીનાથજી તમારો દાદો છે ને મારો બાપ છે. મને ગોપીનાથજી મહારાજ આપ્યો છે. જે ચરણથી આવ્યો લઈ જશે મહારાજ. એ ચરણથી આવ્યો અને લઈ જશે મહારાજ. જે ચરણને આપ્યો એ ચરણને એની લાજ. સરસ મજાના ચાંદ ગઢપુર મેં, ચાંદની ગઢપુર મેં આપણે કવ્વાલી સાંભળીએ છીએ. ગઢપુરની કવ્વાલી, એ કવ્વાલીના રચયિતા હોય ને તો પ્રફુલ્લભાઈ ગઢવી છે. અને આજ પણ એમની પરંપરામાં નવીનદાન રથનું અને આજે નરેશદાન રથનું છે. થોડા સમય પહેલા અહીંયા આવેલા અને આ ગરડા સ્વામિનારાયણ મંદિર તરફથી એક દુઆછંદની પુસ્તિકા અને કેસેટ બહાર પાડવામાં આવે છે. બનાભાઈથી લઈ નવીનદાન સુધીના બધા જેની પરંપરાના થયા ને કવિઓ, એના દુઆ છંદો. અને સંતોએ કીધું કે આ બધી તમારી પરંપરા છે, તમે પણ 2-3 છંદો લખો તો આ પરંપરામાં તમારું પણ કંઈક છપાઈ જાય. બિગડી બનાને વાલે ભાગ્ય કુછ જગાને વાલે એમ કરી અને આ ફળિયામાં ઉભા 3 છંદો લખી દીધા. એ આજ પણ આપણા આ ગરડા મંદિરે પ્રકાશ થયેલી પુસ્તિકાની અંદર છે. એટલે પ્રગટની પરંપરા છે. આ 3-4 દિવસ પહેલા એક કથા હતી ને ત્યારે હું આવ્યો કથા સાંભળવા. મને સ્વામીએ કીધું કે એકાદો પ્રસંગ કયો. એટલે મેં આ ફૂલથી દીકરો થયો પ્રફુલ્લ ગઢવી વાત કરે ને, એક દાદા કથામાં બેઠા હતા, મારી પાસે આવીને સીધા રોવા જ મળ્યા. મેં કેમ દાદા રોવો છો? તો કે તમે ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરો, મારા દીકરાને ત્યાં દીકરો નથી. મેં કીધું હું ક્યાં આશીર્વાદ આપી એવું કોઈ મારી ઓકાત છે, પણ આ સાધુને તમે કહો ગોપીનાથજી મહારાજને દિલથી પ્રાર્થના કરે ને એટલે ગોપીનાથજી મહારાજ પૂરી કરે કરે ને કરે. કઈક લોકોને હાવ રાખના હતા અને મારી જેવાને લાખના કરી દીધા. એ આ સાધુના ગોપીનાથજી મહારાજનો પ્રતાપ છે. આજ કાલે જ આપણે જેની વાત થઈ ને, હસુભાઈ બુડી આફ્રિકામાં ગુરુજી હતા, અમે હારે ગયા હતા, એ મળ્યા હતા. અમે એ હસુભાઈ થોડા સમય પહેલા ગુરુજી અહીંયા આવેલા, સારંગપુરથી સંતો લઈને આવ્યા. અને આ દાદરમાં ઊભા હસુભાઈની સાથે ગરીબ ભગત હતા, નૈતિક ભગત સાક્ષી છે, સદવિદ્યામાંથી પેલા ભાઈ પ્રસારણ કરે ને, એની હસુભાઈને સાથે બધે દર્શન કરાવેલા. એ ભાઈ એ વાત કરવાવાળા કે એને કીધું, સંત તમે આવી ફેસિલિટી આપી, આવી સુવિધા આપી કે અમારે કાંઈ જોતું નથી. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દાદરમાં બેસવા મળે ને એનાથી મોટા કોઈ ભાગ્ય જ ન હોય. દાદરમાં બેઠા બેઠા કે અમારે કોઈ ઉતારો નથી જોતો, કોઈ વીઆઈપી સુવિધા નથી જોતી, બસ આ દાદરમાં બેહવાળા મોટા ભાગ. ત્યાંથી આવીને ભગત જ દર્શન કરાવ્યા દરબારગઢની અંદર. આ ગારની અંદર આપણા પગ ક્યારે પડવામાં?
મોટા સંતો એમ કહેતા કે વર્ષો પહેલા સમય થતા ને ત્યારે કોઈ ઉતાર જ ન માગતા, કે લક્ષ્મીવાડીની રેતી છે ને એ રમણ રેતી છે, એમાં લોકો રેતીમાં હુઈ રહેતા, એટલો મહિમા ધરતીનો. કારણ કે જાંબુડાના વૃક્ષ પર ચડીને મહારાજે આમ નેજવું માંડીને જોયું, આખા બ્રહ્માંડની અંદર મારે રહેવું ક્યાં? તો આ 12 ગામના ગામ ધણી દાદા બાપુનો દરબાર ઘર દેખાણો. મહારાજ અહીંયા એકવાર આવ્યા પછી ક્યારેય જવાની વાત જ નથી. 29 વર્ષ આ જગ્યામાં જે લીલાઓ કરી, અનેક લોકોને સુખ આપ્યા, એવો દાદા ખાચરનો દરબાર ગઢ. મહારાજે અનેક આ ગામની અંદર ગઢપુરની રક્ષા માટે મહારાજ કે ચારે બાજુ હનુમાનજી બેહાર્યા છે. આમે ટેકરી ઉપર હનુમાનજી છે, અડતાળા જાવીએ ત્યાં હનુમાનજી આવે, આ બાજુ ઉગામણીના રોડે રાધાભાઈ હનુમાનજી છે, આ બાજુ નાળિયેરી ધારે હનુમાનજી છે, પાછળ માંડવધાર જાવ ત્યાં હનુમાન. ચારે બાજુ હનુમાનજીની રક્ષા મહારાજે મૂકી દીધી. લક્ષ્મીબાગની બાજુમાં શિવવાડી છે, હરજી ઠક્કરની વાડી કહેવાય. ત્યાં ગંગેશ્વર મહાદેવ છે. ગંગેશ્વર મહાદેવ મહારાજ શ્રાવણ માસમાં 29 દિવસ એક જ જગ્યાએ રહીને મહાદેવની પૂજા કરી અને ત્યાં કાઠી દરબારો સાથે લીલા કરી. ચાલો કે ઘોડા દોડાવીએ, કોના ઘોડા છે એ મોર થઈ જાય. મહારાજે એક એડી અડાડી માણકી ઘોડી શિવવાડીમાંથી ઉડી અને લક્ષ્મીબાગમાં ઉતરી. આવી લીલા ઓલિક ના કરીશ મહારાજે. તો આવી તો અનેક કંઈક લીલાઓ છે. બ્રહ્માનંદ સ્વામી હોય કે નિત્યાનંદ સ્વામી હોય, આખા રજવાડા જેને જેને સમર્પિત થઈ જતા હતા ને, એવા બ્રહ્માનંદ સ્વામી જેવા માત્ર 2 હાથ કાપડ વીટી અને દાદા ખાચરના દરબારગઢની અંદર આવી મહારાજને સમર્પિત થઈ ગયા. ઈ સંપ્રદાય છે આ. કેટલા રાજા રજવાડાઓ હતા, સમર્થ કવિઓ, જ્ઞાનીઓ, ઈ પણ મહારાજના એક વચને મહારાજની જેમ જીભ વળી એમ અંગ વળ્યું અને આવી સેવાઓ કરી. ત્યારે એ સ્વામી શ્રીજી કેરી શિક્ષા પત્રીમાં મેં તો વાંચો શ્રીજીનો સત્સંગ. હે એવી વચનામૃતની વહેતી ધારાએ રાખ્યો શ્રીજીનો સત્સંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજીનો સત્સંગ. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજીનો સત્સંગ. મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીએ રાખ્યો શ્રીજીનો સત્સંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. અષાઢ ગગુંબ યજુંબી અંબર વાદળ દેવળ કવળિયા મહલાર મહેલિય લાડ ગહેલિય નગ જલે નજલે નળયા ઇન્દ્ર ગાદય ગાદ કરે ધરયું અંબન યાસનયુ ભરિયા યજમાલ ન તણ કુંવરિયા સોય તણી રત સંભરિયા. મારા રૂડા સંતોની ભોળિયા ખડિયુંમાં બાળ્યો શ્રીજીનો સત્સંગ. મારા રૂડા સંતોની ભોળિયા ખડિયુંમાં બાળ્યો શ્રીજીનો સત્સંગ. ઘનશ્યામે ઘટઘટમાં ભક્તોની ભેળા રહી શોભ્યો શ્રીજીનો સત્સંગ.
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 બોલો સ્વામી નારાયણ ભગવાન ગોપીનાથજી મહારાજની. આપ સૌએ આજે શાંતિ રાખી મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને વાઘાણી. વાલા ભક્તજનો, તાળીઓના નાદથી અંકિતભાઈને વધાવી લઈએ. ખૂબ સુંદર આ જે ધામને વિશે આપણે સૌ ઉપસ્થિત છીએ અને આ કથા વાર્તાનો લાભ લઈ રહ્યા છીએ. એ ગઢપુર ધામનો આસપાસ બધા ઓરડા દાદાના દરબારનો અહીંયા કેટલી પ્રસાદીની વસ્તુ એવી હતી કે જેને આપણને ખબર નથી, પણ અંકિતભાઈ આપણને બધી પ્રસાદીની વસ્તુઓથી પરિચિત કરાવ્યા, પ્રસાદીના સ્થાનોથી પરિચિત કરાવ્યા. કાલે સવારે આપણે દર્શન કરવા જશું ને તો ચોક્કસ આપણને યાદ આવશે કે આ પ્રસાદીની વસ્તુ અને આનો આવો મહિમા છે, આ સ્થાનમાં મહારાજે આવી લીલા કરી હતી. એટલે એટલા માટે આપણે અંકિત ભગત વાઘાણીના બહુ ઉપકારી રહેશું, કારણ કે એમણે આ પ્રસાદીના સ્થાનોથી આપણને પરિચિત કરાવ્યા છે. વિનંતી કરીશ પૂજ્યપાદ ગુરુજી પાસે પધારશે અને રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. આવતીકાલે વહાલા ભક્તજનો સવારે આપણને જે 8:30 કલાકે શ્રીમદ ભાગવતની કથા શરૂ થશે એ કથા અંતર્ગત બોલો ગોપીનાથજી મહારાજની જય. આ કથા અંતર્ગત જીવુબા લાડુબાએ જે ઠાકોરજીની સેવા કરેલી અને એ ઠાકોરજીએ દૂધ કટોરામાં પીધેલું ને એ કટોરો સીધો એપલ બાપુના પગમાં ઘા કરેલો, એ પ્રસાદીના ઠાકોરજીનો કથા અંતર્ગત અભિષેક કરવાનો આપણને સૌને કાલે લાભ પ્રાપ્ત થવાનો છે. ત્યારબાદ આવતીકાલે બીજો એક અનેરો લાભ પ્રાપ્ત થવાનો છે. સવારના સત્રમાં જ આવતીકાલે આપણને શ્રીમદ ભાગવતની કથાનો લાભ મળશે. ત્યારબાદ પૂજ્યપાદ ગુરુજી પણ આપણને કથા વાર્તાનો લાભ આપવાના છે આવતીકાલે. એટલે આ કાલે સવારનું સત્ર છે એમાં આપણને 2 લાભ પ્રાપ્ત થવાના છે. અને કાલે બપોર પછીના સત્રમાં હવે કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે અને એ જે ગોકુળમાં બધી લીલાઓ કરે છે એ લીલાઓમાંથી એક લીલા એટલે એમની મટકી ફોડ લીલા, એ ગોપીઓના ઘરે જઈ અને માખણ અને મિશ્રી ચોરી કરવાની લીલા, એ લીલા આપણને અહીંયા સાક્ષાત તાદૃશ્યમાન થશે. એટલે આવતીકાલે આવા અનેરા પ્રસંગ છે એનો પણ કોઈ ભક્તજનો લાભ લેવાનું ચૂકશો નહીં. આવો અત્યારે જયનાથની સાથે આ અત્યારની રાત્રિના સત્રને આપણે સૌ પૂર્ણ કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.